નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ નીટ પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. સવિશેષ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ મેડિકલમાં પ્રવેશ મળે અને મેડિકલ માટે હવે ફરજિયાત બનેલી નીટની આ પરીક્ષા આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સફળતાપૂર્વક આપો એવા શુભ હેતુથી આ નીટના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રશિક્ષણ વર્ગોમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નીટના આજના વર્ગમાં આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર વિશે જોઈશું. પ્રકાશ તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે તેવું સ્વીકારી આપણે મુખ્ય 3 ઘટનાઓનો આ પ્રકરણમાં અભ્યાસ કરવાના છે. તરંગોનું એકબીજા પર સંપાતીકરણ થવું, જેને આપણે તરંગોનું વ્યતિકરણ કહીએ છીએ. તરંગનો માર્ગમાં કોઈ અડચણ કે સ્લીટ આવે ત્યારે તેની ધાર પાસેથી પ્રકાશ વળાંક લે છે. આ ઘટનાને વિવર્તન કહીએ. અને પ્રકાશના પોલરાઇઝેશન અર્થાત ધ્રુવીભવન. આમ તરંગ પ્રકાશશાસ્ત્રના આ પ્રકરણમાં આપણે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન વિશે ચર્ચા કરીશું. તો આપણે મિત્રો અહીંયા જોઈ લઈએ. પ્રકાશ તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે એવું માની જ્યારે માધ્યમમાં ગતિ કરતા કોઈ એક અથવા એક કરતાં વધુ તરંગો એકબીજા પર સંપાતીકરણ અનુભવે તો તેમના સંપાતીકરણને લીધે ઉપજતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે. તે જ રીતે પ્રકાશ, આપણે એવું જાણીએ છીએ, આપણે શીખી ગયા છે કે પ્રકાશ એક સીધી લીટીમાં ગતિ કરે છે, પરંતુ જ્યારે કોઈ પ્રકાશના માર્ગમાં અડચણ કે સ્લીટ આવે છે ત્યારે સ્લીટની ધાર પાસેથી પ્રકાશ વળાંક લે છે. ફરીથી, પ્રકાશના માર્ગમાં કોઈ અડચણ કે સ્લીટ આવે છે ત્યારે તેની ધાર પાસેથી પ્રકાશ સીધા જવાની જગ્યાએ વળાંક લે છે. આમ એકના એક માધ્યમમાં પ્રકાશના વળાંક લેવાની આ ઘટનાને વિવર્તન કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તે વળાંક લે છે. ત્યારે માધ્યમ બદલે છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે અહીં માધ્યમ એકનું એક જ છે. એના માર્ગમાં અડચણ કે સ્લીટ છે, બંને તરફ માધ્યમ એક જ છે. જ્યારે પ્રકાશના માર્ગમાં કોઈ અડચણ કે સ્લીટ આવે ત્યારે તેની ધાર પાસેથી પ્રકાશ સીધો જવાની જગ્યાએ વળાંક લે છે. આ ઘટનાને આપણે પ્રકાશનું વિવર્તન કહીએ છીએ. અને આપાત પ્રકાશની તીવ્રતા, કેટલાક કુદરતી સ્ફટિકો એવા છે કે જ્યારે પ્રકાશ તેમાંથી પસાર થાય છે ત્યારે મોટા ભાગના પ્રકાશના સદિશોનું તેમાં શોષણ થઈ જાય છે. આથી નિર્ગમન પ્રકાશમાં પ્રકાશની તીવ્રતા ખૂબ જ ઓછી હોય છે. પ્રકાશની તીવ્રતા ઘટવાની આ ઘટનાને આપણે પોલરાઇઝેશન અથવા ધ્રુવીભવન કહીએ છીએ. તો પ્રકાશશાસ્ત્રની અંદર આપણે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની ચર્ચા કરવાની છે. આજે આપણે અત્યારે વ્યતિકરણની ચર્ચા કરીશું. વ્યતિકરણ જોઈએ એ પહેલાં આપણે હાઇગેન્સનો સિદ્ધાંત જોવો પડે. હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે તરંગ અગ્ર પરનું પ્રત્યેક કણ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. કોઈ સૂક્ષ્મ સમયને અંતે આવા ગૌણ તરંગ અગ્રોને પરિસ્પર્શતું પૃષ્ઠ જો દોરવામાં આવે, આ તરંગ અગ્ર પરના દરેક કણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. તરંગનો વેગ v હોય તો v × ડેલ્ટા t જેટલી ત્રિજ્યાના વર્તુળો દોરી શકાય. આ વર્તુળોને પરિસ્પર્શતું પૃષ્ઠ તે સમયે નવા તરંગઅગ્રનું નિર્માણ કરે છે. આમ એક તરંગઅગ્રમાંથી બીજું તરંગઅગ્ર કઈ રીતે રચાયું એ માટે હાઇગેન્સનો સિદ્ધાંત આપ્યો. હવે જ્યારે વ્યતિકરણની વાત કરીએ છીએ ત્યારે વ્યતિકરણમાં ધારો કે આ બે ઉદ્ગમો છે, S1 અને S2 બે પ્રકાશના ઉદ્ગમો છે. એમાંથી નીકળતા પ્રકાશના તરંગો અનુક્રમે R1 અને R2 જેટલું અંતર કાપે છે અને મધ્યમના કોઈ P બિંદુ પાસે વ્યતિકરણ રચે છે. S1માંથી નીકળતું તરંગ R1 જેટલું અંતર કાપશે,
S2 માંથી નીકળતું તરંગ R2 જેટલું અંતર કાપશે. બંને P બિંદુ પાસે પહોંચે છે. આમ તમે જોઈ શકો છો અત્યારે આ આકૃતિ પ્રમાણે R1 કરતાં R2નો માર્ગ વધારે છે. આમ S1 માંથી નીકળતું તરંગ અને S2 માંથી નીકળતા તરંગ વચ્ચેનો પદ તફાવત R2 માઇનસ R1 છે. જે શોધવો હોય તો S1 માંથી લંબ દોરી દઈએ. S1M લંબ S2P છે, તો S2M એ પથ તફાવત દર્શાવે છે. S2M ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. આ બે ઉદ્ગમો વચ્ચેનું અંતર ધારો કે D છે. બંને ઉદ્ગમોના લંબ દ્વિભાજક પર રાખેલ પડદો છે. ઉદ્ગમથી પડદા સુધીનું અંતર કેપિટલ D છે. પડદા પર વ્યતિકરણ બિંદુનું અંતર X છે. તો હવે ખાસ યાદ રાખજો મિત્રો, આ ઉદ્ગમો બે પ્રકારના હોય: સુસંબદ્ધ ઉદ્ગમો અને અસુસંબદ્ધ ઉદ્ગમો. સુસંબદ્ધ ઉદ્ગમો માટે તરંગો વચ્ચે કળાનો તફાવત સાથે સાથે નોંધતા જજો. કળાનો તફાવત ક્યાં તો શૂન્ય હોય કાં તો જે હોય એ અચળ જળવાઈ રહે. કળાનો તફાવત શૂન્ય અથવા શૂન્યતર, પણ જે હોય તે એનું મૂલ્ય અચળ રહે છે. જે બે ઉદ્ગમો વચ્ચે કળાનો તફાવત શૂન્ય અથવા તો અચળ રહે છે એ બે ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. તો સ્વાભાવિક છે અસુસંબદ્ધ ઉદ્ગમોમાં કળાનો તફાવત અચળ રહેતો નથી, ફેરફાર થાય છે, કળાનો તફાવત બદલાય છે. કુદરતમાં ઉદ્ભવતા બધા જ ઉદ્ગમો, કુદરતમાં જો આપણે બે ઉદ્ગમો લઈ લઈએ સ્વતંત્ર ઉદ્ગમો, તે બે સ્વતંત્ર ઉદ્ગમો હંમેશા અસુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે છે. આવા ઉદ્ગમોના કળાનો તફાવત બદલાતો હોવાથી વ્યતિકરણ બિંદુ પાસે કળાનો તફાવત સતત બદલાતો રહે છે. આ કારણસર વ્યતિકરણ ભાતની અંદર કોઈ ચોક્કસ પ્રકારનું વ્યતિકરણ અચળ રહેતું નથી. જો વ્યતિકરણ અચળ રહેતું હોય તો તેવા વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહે છે. પહેલાં તો હવે કહીએ કે અહીંયા વ્યતિકરણ થાય તો શું થાય. વ્યતિકરણની આપણે આના પર ફરીથી આવીએ એ પહેલાં વ્યતિકરણની બે વાત કરી દઈએ. બે તરંગો ધારો કે એકબીજા પર સંપાત થાય છે, તો પ્રથમ તરંગનું આ ધારો કે શૃંગ છે અને આ પ્રથમ તરંગનું ગર્ત છે. આ પ્રથમ તરંગનું શૃંગ છે અને આ પ્રથમ તરંગનું ગર્ત છે. હવે આપણે બીજું તરંગ લઈએ. ધારો કે બીજા તરંગનું શૃંગ એ પ્રથમ તરંગના શૃંગ પર જ સંપાત થાય અને બીજા તરંગનું ગર્ત એ પ્રથમ તરંગના ગર્ત પર જ સંપાત થાય, તેવું આ વ્યતિકરણ છે. જ્યારે અહીંયા બીજા તરંગનું ગર્ત એ પ્રથમના શૃંગ પર સંપાત થયું અને બીજા તરંગનું શૃંગ એ પ્રથમના ગર્ત પર સંપાત થયું. આ વ્યતિકરણના બે પ્રકાર છે. જો બંને તરંગોના શૃંગ એકબીજા પર સંપાત થાય કે બંને તરંગોના ગર્ત એકબીજા પર સંપાત થાય તો પરિણામી કંપ વિસ્તાર બમણો થાય છે. દે કન્સ્ટ્રક્ટ ધ એમ્પ્લિટ્યૂડ. ઇંગ્લિશમાં એમ કહેવાય કે તેઓ એમ્પ્લિટ્યૂડ એટલે કંપ વિસ્તારને કન્સ્ટ્રક્ટ કરે છે, બંને એકબીજાને સહાય કરે છે. આવા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહે છે. અહીંયા પ્રથમના શૃંગ પર બીજાનું ગર્ત અથવા પ્રથમના ગર્ત પર બીજાનું શૃંગ જો સંપાત થાય તો પરિણામી કંપ વિસ્તાર શૂન્ય થાય છે. આપણે ઇંગ્લિશમાં એમ કહીએ કે દે ડિસ્ટ્રોય ઈચ અધર. ગુજરાતીમાં કહે કે બંને એકબીજાનો વિનાશ કરે છે. આવા પ્રકારના વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહે છે. આમ સહાયક વ્યતિકરણમાં શૃંગ પર શૃંગ અથવા ગર્ત પર ગર્ત સંપાત થાય છે અને વિનાશક વ્યતિકરણમાં એકબીજાના શૃંગ અને ગર્ત સંપાત થાય છે, જેથી પરિણામી કંપ વિસ્તાર શૂન્ય થાય છે. આપણે જાણીએ છીએ મિત્રો કે તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આમ અહીં સહાયક વ્યતિકરણ થાય છે, કંપ વિસ્તાર બમણો બને છે, મહત્તમ બને છે. આથી સહાયક વ્યતિકરણ માટે તીવ્રતા
મહત્તમ બને છે। એ જ રીતે અહીંયા કંપ વિસ્તાર શૂન્ય બને છે, બંને એકબીજાનો વિનાશ કરે છે। બંને તરંગોના કંપ વિસ્તાર સરખા હોય તો શૂન્ય બને છે, સરખા ન હોય તો લઘુત્તમ બને છે। આમ અહીંયા તીવ્રતા લઘુત્તમ બને છે, જો સરખો હોય તો શૂન્ય બને છે। આમ બે કે બેથી વધુ તરંગોના સંપાતીકરણને કારણે જો પરિણામી તીવ્રતા મહત્તમ બને તો તેવા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહેવાય। બંને તરંગોના સંપાતીકરણને કારણે જો પરિણામી તીવ્રતા શૂન્ય બને તો તેવા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહેવાય। આપણે પાછા આ વાત પર આવી જઈએ। આપણે કહ્યું કે અહીંયા વ્યતિકરણ રચાય છે, અહીંયા સહાયક કે વિનાશક વ્યતિકરણ થયું છે એમને એમ ત્યારે જ રહી કે જ્યારે તેમની વચ્ચે કળનો તફાવત અચળ જળવાઈ રહે। આમ સૌથી અગત્યની વાત, સ્થિત વ્યતિકરણ માટે સૌથી મહત્ત્વની શરત એ છે કે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે કે સ્થિત વ્યતિકરણ માટે સૌથી મહત્ત્વની શરત કઈ? ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ। મિત્રો, હવે આપણે કહ્યું અગાઉ, તમને યાદ હોય તો, કે કુદરતમાંથી મળતા કોઈ પણ બે સ્વતંત્ર ઉદ્ગમો લઈએ, દાખલા તરીકે બે બલ્બ લઈએ, ભલે બંને બલ્બની તીવ્રતા સરખી હોય, વોટેજ સરખા હોય, ધારો કે બંને 100 વોટના છે, છતાં પણ તેઓ વચ્ચે કુદરતી રીતે કળાનો તફાવત અચળ રહેતો નથી, બદલાયા કરતો હોય છે। આવા ઉદ્ગમો અસુસંબદ્ધ કહેવાય। આપણે બલ્બની વાત કરી, આપણે મીણબત્તીથી લઈને સૂર્ય સુધીના કોઈ પણ પ્રકાશીય ઉદ્ગમની વાત કરીએ તો આવા બે ઉદ્ગમો વચ્ચે સ્વયં કળાનો તફાવત અચળ રહેતો નથી। આમ કોઈ પણ બે સ્વતંત્ર ઉદ્ગમો ક્યારેય સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તી શકે નહીં। તો સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા કઈ રીતે? આ એક ખૂબ જ મોટો પ્રશ્ન હતો। આ સંજોગોમાં તમે જાણો છો તેમ આપ શીખી જ ગયા છો કે થોમસ યંગ નામના તબીબે તરંગ અગ્રનું વિભાજન કરીને બે સુસંબદ્ધ ઉદ્ગમો મેળવ્યા। પાતળા સ્તરોમાં કંપ વિસ્તારનું વિભાજન કરીને પણ સુસંબદ્ધ ઉદ્ગમો મેળવી શકાય। આમ સુસંબદ્ધ ઉદ્ગમો બે રીતે મેળવાય। નોંધી લેજો, સુસંબદ્ધ ઉદ્ગમો બે રીતે મેળવાય છે: તરંગ અગ્રનું વિભાજન અને કંપ વિસ્તારનું વિભાજન। તરંગ અગ્રનું વિભાજન દાખલા તરીકે યંગનો પ્રયોગ, અને કંપ વિસ્તારનું વિભાજન પાતળા સ્તરો વડે રચાતું વ્યતિકરણ। તરંગ અગ્રનું વિભાજન યંગના પ્રયોગની વાત કરીએ તો એના પ્રયોગમાં આપણે એટલી બધી ઊંડાણમાં ન જઈએ, કારણ કે આપણે મેઇન સૂત્રો અગત્યના છે। યંગના પ્રયોગની વાત કરી દઈએ તો યંગના પ્રયોગની અંદર યંગે 3 પડદાને પરસ્પર સમાંતર ગોઠવ્યા। આ પૈકી ત્રીજો પડદો પ્રમાણમાં થોડા દૂર અંતરે રાખ્યો। આપણે જો નામ આપી દઈએ, પડદા એ અને બી પ્રમાણમાં નજીક, જ્યારે ત્રીજો પડદો સી પ્રમાણમાં થોડો દૂર રાખવામાં આવ્યો। યંગે પહેલા પડદા ઉપર એક અત્યંત બારીક સ્લીટ તૈયાર કરી। આ બારીક સ્લીટને એસ કહ્યું। બીજા પડદા પર બે સ્લીટો S1 અને S2 એવી રીતે રચવામાં આવી। આ બહુ અગત્યનું છે કે અંતર SS1 = SS2 થાય। આ પણ ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે। અંતર SS1 = SS2 એટલું જ નહીં, અંતર S1 અને S2 છે એ મિલીમીટરના 10મા ભાગના ક્રમનું હોય છે। એ 0.1 મિલીમીટર, 0.2 મિલીમીટર એ પ્રકારનું હોય। આમ બે સ્લીટો વચ્ચેનું અંતર અત્યંત સૂક્ષ્મ હોય। હવે પ્રથમ સ્લીટને કોઈ એકરંગી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવી। માત્ર એક જ તરંગ લંબાઈના પ્રકાશને એકરંગી પ્રકાશ કહેવાય।
આમ એક જ તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ પ્રથમ સ્લિટ પર આપાત કર્યો. તો હવે સ્લિટ એસમાંથી ઉદ્ભવતા તરંગ અગ્રો એ અને બી વચ્ચે પ્રસરણ પામી સ્લિટ બી પર સંપાત થાય છે. અંતર SS1 ઇઝ ઇક્વલ ટુ અંતર SS2 છે. એટલું જ નહીં, અંતર S1 S2 મિલીમીટરના 10મા ભાગનું છે. આ કારણસર S1 અને S2 પર કોઈ પણ સમયે કોઈ એક જ તરંગઅગ્ર સંપાત થયેલું હોય, એક જ તરંગઅગ્ર સંપાત થયેલું હોય, એક જ તરંગઅગ્ર પર કળા સમાન હોય. આથી S1 અને S2 સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તે છે એમ કહેવાય. આ પણ એક અગત્યની વાત છે. એક જ તરંગઅગ્ર પર ગમે એટલા અંતરે, એક જ તરંગઅગ્ર પર ગમે એટલા અંતર, ઇવન લેમડા જેટલું અંતર લઈએ તો પણ કળાનો તફાવત 0 જ થાય. 2 લેમડા લઈએ તો પણ 0 જ થાય. અહીં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. આપણે તરંગ પ્રસરણની ઘટનાની વાત કરેલી, જો તમને યાદ હોય તો ત્યાં લેમડા અંતરે કળાનો તફાવત 2π જેટલો હતો, શૂન્ય નહીં હતો. એ રીતે 2 લેમડા એ 4π થાય, લેમડા બાય 2 એ પાઈ જેટલો થાય. લેમડા અંતરે કળાનો તફાવત 2π લીધો હતો, યાદ છે? તો બેમાં કન્ફ્યુઝન. અગાઉ તો આપણે એવું કહ્યું કે લેમડા અંતરે કળાનો તફાવત 2π, અને અત્યારે એવું કહીએ છીએ કે લેમડા અંતરે કળાનો તફાવત 0. તો બેમાં સત્ય કયું? તરંગ પ્રસરણની ઘટના જ્યારે હતી ત્યારે આવી વાત હતી. પ્રગામી હાર્મોનિક તરંગ જો તમને યાદ હોય તો અહીંયા કળાનો તફાવત 0, અહીંયા કળાનો તફાવત પાઈ, કળાનો તફાવત 2π, કળાનો તફાવત 3π, કળાનો તફાવત 4π. જે બે કણો વચ્ચે દોલનોનો કળાનો તફાવત 2π જેટલો હોય તેમની વચ્ચેના અંતરને લેમડા કહેવાય. હવે યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? આમ લેમડા અંતરે કળાનો તફાવત 2π. આવું હતું તરંગ પ્રસરણની ઘટનામાં. અને અત્યારે એવું કહીએ કે લેમડા અંતરે કળાનો તફાવત 0. પણ એ ક્યાં વાત છે? ખાસ અગત્યની વાત, એક જ તરંગઅગ્ર પર. તરંગ પ્રસરણની ઘટનાની વાત નથી. એક જ તરંગઅગ્ર પર બધા જ કણો સમાન કળામાં દોલનો કરતા હોય. આમ એક જ તરંગઅગ્ર પર કોઈ પણ અંતરે કળાનો તફાવત 0 થાય. આમ S1 અને S2 પર કોઈ પણ સમયે એક જ તરંગઅગ્ર છે, આથી તેઓ વચ્ચે કળાનો તફાવત 0. આમ S1 અને S2 વચ્ચે કળાનો તફાવત 0 છે. હમણાં જ કહી ગયા, કળાનો તફાવત 0 હોય તો ઉદ્ગમો કયા કહેવાય? સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. જે સ્થિત વ્યતિકરણ માટે સૌથી મહત્ત્વની અને જરૂરી હતા એવા S1 અને S2ને આપણે સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે લઈ લીધા. આથી ત્રીજા પડદાની ઉપર આપણને અનુક્રમે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ જોવા મળે છે. તો આ હતો યંગનો પ્રયોગ. યંગના પ્રયોગમાં એકરંગી પ્રકાશ અને સ્લિટની વાત છે. આપણે એક અગત્યનો પ્રશ્ન છે, ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે, એથી વિદ્યાર્થી મિત્રો જરા નોંધી લેજો. આ યંગનો મોડિફાઈડ પ્રયોગ છે. એવું પૂછે છે, યંગે તેના ઐતિહાસિક પ્રયોગમાં સ્લિટના સ્થાને પિનહોલનો ઉપયોગ કર્યો હતો. હું લખું છું, તમે નોંધતા જજો. સ્લિટના સ્થાને પિનહોલનો ઉપયોગ કર્યો હતો. અને એકરંગી પ્રકાશના સ્થાને સૂર્યપ્રકાશનો ઉપયોગ કર્યો હતો. સૂર્યપ્રકાશ એકરંગી નથી. તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો. આની સાથે સાથે હવે કમ્પેર કરીએ. તમે જ્યારે નીટની પરીક્ષા આપી રહ્યા છો ત્યારે બધા જ પ્રકરણો મગજમાં યાદ રાખવાના હોય. જો તમને યાદ હોય તો જ્યારે પ્રતિબિંબની ધાર રંગીન દેખાય એવું એબોર્શન કયું છે? એને આપણે કહ્યું હતું વર્ણ વિપથન. ઇટ ઇઝ સ્ફેરિકલ એબર્શન એન્ડ ક્રોમેટિક એબ્રેશન. સો આ ક્રોમેટિક એબ્રેશનની વાત છે કે જ્યારે પ્રતિબિંબની ધાર રંગીન દેખાય છે. જો સૂર્યપ્રકાશ હોય તો એ સફેદ પ્રકાશ છે. એને કારણે અહીંયા ગાડી જે બિંદુવત બધા પ્રતિબિંબો મળતા હતા, કારણ કે પિનહોલ હતું, તો એની ધાર રંગીન દેખાતી હતી. આથી મોડિફિકેશન છે. ફરીથી એકવાર યાદ કરી દઈએ કે યંગના ઐતિહાસિક પ્રયોગમાં સ્લિટના સ્થાને પિનહોલનો અને એકરંગી પ્રકાશના સ્થાને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી આપણે આવી જઈએ, યંગના પ્રયોગની વાત થઈ એટલે તો હવે કહી દઈએ, આપણું આખું વ્યતિકરણ બધું આના પર છે, એક જ આકૃતિ પર છે. S1 અને S2 હવે કહી દઈએ કે બે સુસંબદ્ધ ઉદ્ગમો છે.
ઓ આ ઉદ્ગમોનું લંબ દ્વિભાજક છે, OA આ લંબ દ્વિભાજક છે, અને P એ લંબ દ્વિભાજક પર રાખેલા કોઈ પડદા પર આવેલું બિંદુ છે જ્યાં વ્યતિકરણ આપણે જોવાનું છે. બે ઉદ્ગમો વચ્ચેનું અંતર સ્મોલ ડી, ઉદ્ગમથી પડદા સુધીનું અંતર કેપિટલ ડી, અને પડદા પર વ્યતિકરણ બિંદુનું અંતર એક્સ. આ ત્રણ અંતરો ખાસ યાદ રાખજો, સ્મોલ ડી, કેપિટલ ડી અને એક્સ. કારણ કે જે કંઈ ગણતરી કરવાની છે એમાં આ ત્રણ સૂત્રો આવ્યા જ કરવાના છે. હવે આપણે ખાસ કળાના તફાવત અને તફાવતની વાત કરી દઈએ. પી બિંદુ પાસે વ્યતિકરણ રચતા તરંગોની પરિણામી તીવ્રતાનું સૂત્ર, આ સૂત્ર તારવવું અત્યારે અયોગ્ય છે, સ્વીકારી લેવાનું, કારણ કે તારવણી નીટની પરીક્ષામાં પૂછવાની નથી. આપણે સૂત્ર સ્વીકારી લઈએ. I=I0 cos સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ કે ઇન્ટુ R2 માઇનસ R1 અપોન ડી. તમને યાદ હશે જ, ફરીથી નોંધી લેજો. વ્યતિકરણના કારણે પડદા પર કોઈ પી બિંદુ પાસે પરિણામી તીવ્રતાનું સૂત્ર IP=I0 cos સ્ક્વેર કે ઇન્ટુ R2 માઇનસ R1 બાય સ્મોલ ડી. અહીં I0 એટલે મહત્તમ તીવ્રતા, સ્મોલ ડી એટલે બે સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર, કે એટલે તરંગ સદિશ, અને R1 અને R2 એટલે ઉદ્ગમ S1 અને S2 થી પી બિંદુનું અનુક્રમ અંતર. હવે આપણે બે વાત કરી કે તીવ્રતા મહત્તમ થાય તેવું સહાયક વ્યતિકરણ અને તીવ્રતા શૂન્ય થાય તેવું વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણમાં તીવ્રતા મહત્તમ, આ સૂત્ર પરથી જોઈ શકો, મહત્તમ એટલે I0. વિનાશક વ્યતિકરણમાં તીવ્રતા I=0, આ સૂત્ર પરથી જોઈ શકો કે I=0. આપણે IP કહી દઈએ કે IP=I0, IP=0. જો IP=I0 હોય તો એનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો, આ cos સ્ક્વેર થીટાની કિંમત 1 થશે. I0 ગુણ્યા 1 તો IP રહી. આમ IP=I0 તો cos સ્ક્વેર થીટાની કિંમત 1. જો cos સ્ક્વેર થીટાની કિંમત 1 હોય તો cos થીટાની કિંમત બોલવાનું થીટા અને લખવાનું છે કે ઇન્ટુ R2 માઇનસ R1 બાય 2. જો cos સ્ક્વેર થીટા 1 હોય તો cos થીટા, મોટાભાગના વિદ્યાર્થીઓ કહેશે 1, પણ મિત્રો જો cos સ્ક્વેર થીટા 1 હોય તો 1નું વર્ગમૂળ ખાલી 1 ન થાય, -1 પણ થાય. આમ cos સ્ક્વેર થીટા =1, તો cos થીટા +or-1. cos થીટા +or-1, તો હવે યાદ કરો થીટાની કઈ કઈ કિંમતો માટે cos થીટા +or-1 થશે? કે ઇન્ટુ R2 માઇનસ R1 બાય 2. કઈ કઈ કિંમતો cos થીટા 1 થાય તેવી? પહેલું તો 0, cos 0 is 1, cos pi is -1, પછી આવશે 2π. આમ તમને હવે આવી ગયું nπ. આમ થીટા જો nπ હોય તો cos થીટા ક્યાં તો +1 થાય ક્યાં તો -1 થાય, તો cos સ્ક્વેર થીટા 1 થાય. cos સ્ક્વેર થીટા 1 થાય, તીવ્રતા મહત્તમ થાય, સહાયક વ્યતિકરણ થાય. આમ સહાયક વ્યતિકરણ માટે આ શરત આવી ગઈ, cos થીટા =1 મારે થીટા =nπ. આના પરથી બીજી અગત્યની શરત કેની મેળવીએ, કે ઇન્ટુ R2 માઇનસ R1 =2nπ. અહીંયા ખાસ નોંધી લેજો મિત્રો, nની કિંમત 0થી શરૂઆત થાય, 0 બી શક્ય છે. n ઇઝ ફ્રોમ 0, 1 એન્ડ સો ઓન. આના પરથી R2 માઇનસ R1ની શરત પણ મેળવી લઈએ. R2 માઇનસ R1, આવા પ્રશ્નો પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણા પૂછાય છે. અહીંથી તમને પેરેલલ હું કરાવતો જ જાઉં છું. આપણે એવું કહ્યું કે કે એટલે તરંગ સદિશ, તો એના અનુરૂપ આ પણ જોઈ લઈએ આપણે કે કે એટલે તરંગ સદિશ. જો તમને તરંગ પ્રશ્નની વાત કરી હોય એ આપણી પાસે છે જ અહીંયા આગળ, એ હું ઝડપથી બતાવી દઉં ફરીથી. જો લેમ્બડા અંતરે 2π હોય એટલે એટલું યાદ રાખજો કે લેમ્બડા ઇઝ ઇક્વિવેલેન્ટ ટુ 2π. અહીં બરાબરની જગ્યાએ મિત્રો 3 લીટી કાઢી છે, કારણ કે આ બાજુ અંતર છે, આ બાજુ કળા છે, ખૂણો છે. અંતર અને ખૂણો જો બે જ લીટી કાઢું તો ઇક્વલ ટુ આવે, ક્યારેય ન આવે. જ્યારે બંને સમતુલ્ય હોય, આ એપ્રોક્સિમેશન નથી, આ 3 લીટીનો અર્થ થાય ઇક્વિવેલેન્ટ.
આપણે ફિઝિક્સમાં એવું શીખ્યા છે કે ભૌતિક સમીકરણની બંને બાજુ એકમો સમાન થાય, પરિમાણો સમાન થાય. તો અહીંયા લેમ્બડા એટલે તો અંતર છે અને 2π એટલે તો ખૂણો છે. અંતર એ ખૂણોને સમતુલ્ય કહેવાય. તો હવે યાદ રાખજો, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π. હજુ ત્રીજું ઇક્વેલન્ટ કહી દઉં, અને ઇક્વેલન્ટ સમય છે ટી. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π ઇઝ ઇક્વલ ટુ ટી. આમ અંતરનો તફાવત લેમ્બડાના સ્વરૂપમાં હોય, કળાનો તફાવત 2πના સ્વરૂપમાં હોય. તો ફેરવવા માટેની બે શરતો, લેમ્બડાની જગ્યાએ કાં તો 2π મૂકો, ક્યાં તો પાઈની જગ્યાએ λ/2 મૂકો. આ ખાસ નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ નોંધી લેજો. ઘણી બધી જગ્યાએ દાખલામાં તમને શોર્ટકટ કી છે. આ કંઈ ને નીટ માટે શોર્ટકટ કી આપવી હોય તો લેમ્બડામાંથી અંતરમાંથી કળાના તફાવતમાં ફેરવવું હોય તો લેમ્બડાની જગ્યાએ 2π રિપ્લેસ કરો, અને કળામાંથી અંતરમાં ફેરવવું હોય તો પાઈની જગ્યાએ λ/2 રિપ્લેસ કરો. તો આનો જ ઉપયોગ આજ તમે જાણો છો એમ માનીને આપણે ફરીથી સહાયક વિનાશક વ્યતિકરણની શરત પર આવી જઈએ. તો સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત તમે જોઈ શકો. આ તો છે જ, આ છે કળાનો તફાવત. જો પદ તફાવત હોય તો પાઈની જગ્યાએ λ/2 મૂકી દો, અથવા કે બાબત 2π લેવી લેમ્બડા, 2π જતા રહી અને શરત આવી ગઈ n લેમ્બડા. તો આ થઈ ગઈ સહાયક વ્યતિકરણ માટેની શરત, જ્યાં nની કિંમત ભૂલવાની નહીં. n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3. આમ બે કે બેથી વધુ તરંગોના સંપાતીકરણને કારણે જો પરિણામી તીવ્રતા મહત્તમ થાય તો સહાયક વ્યતિકરણ કહેવાય. સહાયક વ્યતિકરણ માટેની બે શરતો, કળાનો તફાવત 2nπ અને પથ તફાવત n લેમ્બડા, જ્યાં n બરાબર 0, 1, 2, 3. નોંધી લેજો, કળાનો તફાવત પાઈના સ્વરૂપમાં હોય, પદ તફાવત એટલે કે અંતરનો તફાવત લેમ્બડાના સ્વરૂપમાં હોય. આ જ રીતે વિનાશક વ્યતિકરણની વાત કરીએ તો વિનાશક વ્યતિકરણમાં 0, તો તે જે cos² થીટાની કિંમત 1 કહેલી, તો કઈ કઈ કિંમતો માટે cos² થીટા 0 થાય. જો cos² થીટા 0 થાય તો IP બરાબર 0 થાય. આમ cos² થીટા 0 માટે cos થીટા બરાબર 0. ફરીથી બોલવાનું થીટા છે અને લખવાનું k ઇન્ટુ R2 - R1/2 ઇક્વલ ટુ 0. જો cos થીટા 0 હોય તો થીટાના શૂન્યનો ગણ તમને બધાને જ ખબર છે. હવે k ઇઝ ઇક્વલ ટુ R2 - R1/2. થીટા ઇઝ ઇક્વલ ટુ, આમ તો બે શક્યતા આવે અહીંયા, ગણિતવાળાને ખબર છે અને ફિઝિક્સવાળાનું ગણિત સારું જ હોવું જોઈએ. ગણિતવાળાને ખબર છે અહીંયા બે શક્યતા છે, 2n +1 પણ અને 2n -1 પણ. જો +1 લઈ લઈએ તો શું, ને -1 લઈએ તો શું, બંને સરખી જ છે. જો અહીંયા પ્લસ લઈએ ને તો nની કિંમત 0થી શરૂ થાય. 0 મૂકો તો પહેલું કિંમત π/2 જ આવી જાય. પણ n બરાબર +1 એટલા માટે નથી લેવાનું કારણ કે અહીંયા આપણે સહાયકમાં n બરાબર આવી જ ગયું છે, 0થી શરૂઆત થાય તેવું. આથી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે હવે અહીંયા nની કિંમતો 0થી નહીં પણ 1થી શરૂ થાય. એટલા માટે અહીંયા હવે એક જ શરત આવે, તે 2n - 1 π/2. આના પરથી k ઇન્ટુ R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2n - 1 π. તો આ કળાના તફાવતના સ્વરૂપમાં વિનાશક વ્યતિકરણની શરત થઈ ગઈ. હમણાં જ કહ્યું કે જો આપણે કળાના તફાવતમાંથી પદ તફાવત જોઈતો હોય તો રિપ્લેસ π/λ/2. તો અને λ/2ના સ્વરૂપમાં મેળવવું હોય તો પદ તફાવતની શરત આવી ગઈ. R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2n - 1 λ/2. તો આ થઈ ગઈ વિનાશક વ્યતિકરણ માટેની શરત પદ તફાવતની. તો હવે આ શરત તમારે યાદ બી રાખવી પડશે. અત્યારે તો આપણે ગણિત પરથી મેળવી લીધી, પણ જે આપણે ખાસ કરીને બાયો માટે છો, નીટ માટે છો, તો એમને મેથ્સમાં ન હોય તો હવે પછી આટલું યાદ રાખીને આ શરતો તમારે કમ્પલસરી યાદ રાખવી પડશે. સહાયક વ્યતિકરણ માટે n લેમ્બડા, વિનાશક વ્યતિકરણ માટે 2n - 1 λ/2. હવે પદ તફાવત અને કળાના તફાવતની શરત બીજી જોઈ લઈએ. S1 અને S2 બે સુસંબદ્ધ ઉદ્ગમો છે. ઉદ્ગમથી કેપિટલ D જેટલા અંતરે પડદો રાખેલો છે. પડદા પર x જેટલા અંતરે વ્યતિકરણ મળે છે. જાણી જોઈને આકૃતિ મોટી દોરું છું કે જેથી તમને મિત્રો ખ્યાલ આવે. આ S1માંથી લંબ દોર્યો, આ O અને Pને જોડતી રેખા OP છે. ખૂણો OP પણ થીટા થાય.
ખૂણો S2 S1 એમ પણ થીટા થાય. તો અહીં બે ત્રિકોણો છે, ત્રિકોણ S1 S2M, ત્રિકોણ S1 S2M પરથી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ જેને આપણે પદ તફાવત કહ્યો R2 - R1 ભાગ્યા કર્ણ. આમ પથ તફાવત R2 - R1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી સાઇન થીટા. ઉદ્ગમથી પડદા સુધીનું લંબ અંતર કેપિટલ ડી. ત્રિકોણ ઓ પી એ લઈ લઈએ, ત્રિકોણ OPA. તો ત્રિકોણ OPAમાં તમે જોઈ શકો ટેન્જેન્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પણ થીટા જો અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં હોય તો સાઇન થીટાની જગ્યાએ ટેન થીટા લઈ શકાય. આમ સાઇન થીટા ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ x/d. આમ પદ તફાવત અહીંયા સાઇન થીટામાં કિંમત મૂકી દઈએ તો પદ તફાવત R2 - R1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી ઇન્ટુ x/કેપિટલ ડી. આ સૂત્ર પણ યાદ રાખવાનું. પદ તફાવત R2 - R1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી ઇન્ટુ x/કેપિટલ ડી. એટલે હવે આપણે આ સૂત્રોને ઝડપથી આ સ્વરૂપમાં લખી લઈએ. મારી જોડે લખતા જાઓ કે જેથી તમને પણ અનેક દાખલાઓ સરળતાથી ગણી શકો. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. પથ તફાવત ડી સાઇન થીટા. કોઈ વાર આ સૂત્રનો પણ ઉપયોગ કરવો પડે. પથ તફાવત બરાબર ડી સાઇન થીટા અને પથ તફાવત બરાબર ડી x/કેપિટલ ડી. તો બેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરવો પડે. પથ તફાવત ડી સાઇન થીટા, પથ તફાવત ડી x/કેપિટલ ડી. સહાયક વ્યતિકરણ હોય તો n લેમ્બડા, વિનાશક વ્યતિકરણ હોય તો 2n - 1 λ/2. તો આના પરથી કેટલાક દાખલા આપણે જોઈ લઈએ. ધારો કે એમ કહે છે, આ શરત ખાસ અહીંયા એટલા માટે યાદ રાખીએ કે જ્યારે હવે વિવર્તનની વાત કરીશું આપણે ત્યારે વિવર્તનમાં પણ આવા સૂત્રો આવવાના છે, બરાબર. તો એ તમને આના પરથી આવડવું જોઈએ. ધારો કે આપણે આના પરથી કેટલાક દાખલા જોઈ લઈએ. નીટમાં પૂછાયેલા દાખલાની વાત કરીએ તો એક દાખલો કંઈક આવો છે. યંગના પ્રયોગમાં બે સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર 0.1 મિલીમીટર છે. આપાત પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ છે. આપાત પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ છે. આ બંનેને આપણે મીટરમાં કે સેન્ટીમીટરમાં ફેરવી દઈએ. વ્યતિકરણ દાખલામાં સામાન્ય રીતે સેન્ટીમીટરમાં ફેરવો તો વધારે સારું, અને સેન્ટીમીટરમાં ફેરવી દેવું તો કહેવાય કે 0.01 10⁻² સેન્ટીમીટર. એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર ઓર -10 મીટર, એટલે -8 કરી દઈએ. 3 0 જતા રહે તો એની કિંમત થાય 5 × 10⁻⁵ સેન્ટીમીટર. તાપાત પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે. હવે એમ કહે છે નંબર 1, ત્રીજી પ્રકાશિત શલાકા. ખાસ ધ્યાન રાખજો મિત્રો, જ્યારે બી તમે આ પ્રશ્નો સોલ્વ કરવા બેસો ત્યારે વ્યતિકરણનો જે તે ક્રમ ખાસ લખી દેવાનો. ત્રીજી તો અહીંયા ત્રીજું લખવાનું. અને ખાસ પાછું ધ્યાન આપો, પ્રકાશિત કયું છે કે અપ્રકાશિત. પછી ઘરે જઈને આપણે જુદું વંચાય તો આપણે તો બધા માર્ક જતા રહે. ખાલી લખાઈ દે એટલે અપ્રકાશિત, કે તેને કારણે બધું બદલાય છે. 3 પ્રકાશિત અપ્રકાશિત 2 વાર ધ્યાનથી વાંચો અને આવી રીતે લખવાની હેબિટ પાડો. વ્યતિકરણનો ક્રમ અને વ્યતિકરણનો પ્રકાર. ધારો કે ત્રીજી પ્રકાશિત શલાકા છે તો એને કે તેનું પડદા પર કેટલા કોણે રચાશે, એટલે શું પૂછ્યું છે? થીટા. એટલે પાછી પેલી શરત યાદ કરો જે હમણાં તમે લખી ગયા. પહેલાં તો પ્રકાશિત કયું એટલે સહાયક વ્યતિકરણ, કોણે કયું એટલે ડી સાઇન થીટા, સહાયક એટલે n લેમ્બડા. આમ તમારે માટે સરળતા થઈ જશે કે તમારે હવે કયા સૂત્રનો ઉપયોગ કરવો છે એનો તમને તરત જ ખ્યાલ આવી જશે કે પદ તફાવત બરાબર n લેમ્બડા. અહીંયા આગળ બધું જ આપેલું છે
ડી અને આપણે ફાઇનલ ગણતરી સુધી નથી જતા, પણ આટલું બતાવી દઉં કે તમે કહી શકો અહીંયા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા બાય ડી. બધી કિંમતો આપેલી છે, જેમ કે એન એટલે 3, લેમડા એટલે 5 અને સ્મોલ ડી એટલે 10⁻². આમ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, આ એક દાખલા પૂરતું બતાવી દઉં છું કે 10⁻³ સેન્ટીમીટર, અથવા તો શું થશે -3 એટલે 0.015. હવે આના પરથી આનો એન્ટીલોગ જોવા નહીં જવાનું, અથવા થીટાનો સાઇન ઇન્વર્સ લેવા નહીં જવાનું, કે થીટા અત્યંત સૂક્ષ્મ છે અને રેડિયનમાં છે એવું આપણે અગાઉ જ કહી ગયા છે. એટલે અહીંયા ડાયરેક્ટ તમે થીટા બરાબર 0.015 રેડિયન લખી શકો. તો એનો ઉત્તર થઈ ગયો. ત્રીજી પ્રકાશિત સલાકાનો ખૂણો પૂછેલો છે એટલે આટલું. આનો આ જ પ્રશ્ન એમ પૂછેલો હતો કે ત્રીજી પ્રકાશિત સલાકા કેટલા અંતરે રચાઈ હશે. આવા પ્રશ્નો પણ આવે છે. તો હવે વિચાર કરો શું આવશે. ફરીથી આપણે આના પર આવી જઈએ. સહાયક વ્યતિકરણ અંતર પૂછેલું છે, એટલે હવે પત્તાફાત બરાબર dx/d. આમ બરાબર મૂળે કરતા જજો. પત્તાફાવતના 2 સૂત્ર, પત્તાફાવત બરાબર d sin થીટા, પત્તાફાવત બરાબર dx/D. એમ કહ્યું છે કે હવે ત્રીજી પ્રકાશિત કેટલા અંતરે રચાશે, કેટલા કોણે રચાશે, એટલે આ સૂત્રનો ઉપયોગ કર્યો. હવે અંતર પૂછ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આમ આનો આ જ દાખલો આ રીતે કહી શકે કે d sin થીટા ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટાની જગ્યાએ હવે આપણે વાપરવું પડશે dx/D ઇઝ ઇક્વલ ટુ n લેમડા. આના પરથી અંતર x ઇઝ ઇક્વલ ટુ n લેમડા D બાય સ્મોલ ડી. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે તમને સીધું આવી જાય n બરાબર 3, લેમડા આપેલા જ છે, D કયું છે 100 સેન્ટીમીટર. ઉદ્ગમથી પડદા સુધીનું અંતર 100 સેન્ટીમીટર છે. સામાન્ય રીતે સ્મોલ ડી મોટું હોય, D મોટું હોય, સ્મોલ ડી નાનું હોય. સ્મોલ ડી અત્યંત સૂક્ષ્મ હોય. D 100 કયું છે અને સ્મોલ ડી 10⁻². આમ તમે તરત જ મેળવી શકો કે આની કિંમત થાય 15 × 10⁻⁻1, સો 1.5 સેન્ટીમીટર. આમ અગત્યનું આટલું છે. સાદુરૂપ આપવું એ કંઈ બહુ મોટું પ્રશ્ન નથી. પ્રશ્ન છે dx/D વાપરવું કે d sin થીટા વાપરવું. ખૂણો d sin થીટા, અંતર dx/D. આ જ રીતે એક બીજી વાત કરી દઈએ કે યંગના પ્રયોગમાં 2 ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર આપણે મેળવવું છે. તો ફરીથી યંગના પ્રયોગમાં ધારો કે 2 ક્રમિક પ્રકાશિત કયું છે, પ્રકાશિત સલાકા એટલે સહાયક વ્યતિકરણ. તો પત્તાફાવત બરાબર dx/D, પત્તાફાવત બરાબર dx/D. હવે કયું છે પ્રકાશિત સલાકા એટલે n લેમડા. તો આના પરથી અંતર x ઇઝ ઇક્વલ ટુ n લેમડા D બાય સ્મોલ ડી. હવે એમ કહ્યું છે ધારો કે ભાઈ એમમાં ક્રમની પ્રકાશિત સલાકા એ xm જેટલા અંતરે રચાય છે. તો xm ઇઝ ઇક્વલ ટુ m લેમડા D બાય સ્મોલ ડી. અને n પછીનો ક્રમ કયો આવે m+1. તો m+1માં ક્રમની પ્રકાશિત સલાકા એ xm+1 જેટલા અંતરે રચાય છે. તો xm+1 બરાબર લેમડા D બાય સ્મોલ ડી. આથી 2 ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, 2 ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એને આપણે x બાર કહીએ છીએ. તો x બાર ઇઝ ઇક્વલ ટુ xm+1 માઇનસ xm. 2 કિંમતો મૂકી દઈએ તો m+1 લેમડા D બાય ડી માઇનસ m લેમડા D બાય ડી. m લેમડા D બાય ડી કોમન લઈ લો, લેમડા D બાય ડી કોમન લઈ લો તો +1 માઇનસ m લેમડા D બાય સ્મોલ ડી. એમ ઉડી ગયા અને શું રહી જશે x બાર ઇઝ ઇક્વલ ટુ લેમડા D બાય સ્મોલ ડી. આમ આ સૂત્ર પર યાદ રાખો, 2 ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર x બાર ઇઝ ઇક્વલ ટુ લેમડા D બાય સ્મોલ ડી. આ રીતે 2 ક્રમિક અપ્રકાશિત કયું હોતે
તો ફેર એટલો જ આવે, 2 ક્રમિક અપ્રકાશિત સલાકા. તો ફરીથી પદ તફાવત બરાબર એક્સ ડી બાય કેપિટલ ડી, પદ તફાવત બરાબર એક્સ ડી બાય કેપિટલ ડી. પણ હવે અપ્રકાશિત છે એટલે 2n - 1 લેમ્બડા બાય 2. હવે કહીએ આના પરથી x ઇઝ ઇક્વલ ટુ 2n - 1 લેમ્બડા કેપિટલ ડી બાય 2d થઈ જશે. હવે કહી દઈએ કે એમમાં ક્રમની પ્રકાશિત સલાકા xm જેટલા અંતર રચાય, તો xm ઇઝ ઇક્વલ ટુ 2m - 1 લેમ્બડા ડી બાય 2d. અને ત્યાર પછી કયો ક્રમ આવે? એમ પછીનો ક્રમ આવે તે xm+1. તો m+1માં ક્રમની પ્રકાશિત સલાકા, જો n બરાબર m+1 તો 2n બરાબર 2m+2 -1 લેમ્બડા ડી બાય 2d. આમાં એ થઈ જશે 2m+1 લેમ્બડા ડી બાય 2d. હવે કહી દે 2 ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર x બાર ઇઝ ઇક્વલ ટુ ફરીથી m+1 - xm. જો આપણે બાદબાકી કરી દઈએ આની, તો 2m+1 -2m -+1 લેમ્બડા ડી બાય 2d. એટલે આ 2 રહી ગયો, 2 જતા રહ્યા અને એ પણ એટલું જ મળ્યું, લેમ્બડા ડી બાય ડી. આમ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પ્રકાશિત તેમજ અપ્રકાશિત સલાકા સમાન પહોળાઈની હોય. એક્સ બાર પ્રકાશિત બરાબર એક્સ બાર અપ્રકાશિત. આ ખાસ કાળજી રાખજો કે પ્રકાશિત અને પ્રકાશિત સલાકા સમાન જ હોય. હવે ઘણીવાર આપણા ગુજરાત બોર્ડમાં અને CBSE બોર્ડમાં જે મહત્ત્વનો તફાવત છે તે છે સલાકાની પહોળાઈ. સલાકાની પહોળાઈ મિત્રો આપણે એક્સ બાર બાય 2 કહીએ છીએ, પણ આપણે જે 2 ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર મેળવ્યું એક્સ બાર, CBSEમાં તેને જ સલાકાની પહોળાઈ લઈ લીધેલી છે, જે ખરેખર ખોટું છે. ધ્યાનથી જો જોઈએ તો આ વ્યતિકરણનું મધ્યબિંદુ મધ્યસ્થ રેખા, ધારો કે આ છે પ્રથમ ક્રમની અપ્રકાશિત, જે પડદા પર બંને બાજુ રચાયેલી હોય. આ પ્રથમ અપ્રકાશિત, આ પણ પ્રથમ અપ્રકાશિત. આ પ્રથમ અપ્રકાશિતની વચ્ચે મધ્યસ્થ અથવા શૂન્ય ક્રમની પ્રકાશિત, શૂન્ય ક્રમની પ્રકાશિત, પ્રથમ અપ્રકાશિત, પછી પ્રથમ પ્રકાશિત, પછી આ દ્વિતીય અપ્રકાશિત, આ દ્વિતીય અપ્રકાશિત. આમ આ પ્રથમ અપ્રકાશિત છે, આ બીજી અપ્રકાશિત છે. 2 ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એટલે અહીંથી જો શરૂઆતથી લઈએ આપણે તો આ અંતરને એક્સ બાર કહેવાય. તમે જોઈ શકો સલાકાની પહોળાઈ તેના કરતાં અડધી જ આવવાની છે. આ બેને બરાબર આટલી સલાકાની પહોળાઈ એટલે અહીંયા આટલો ભાગ જો એનલાર્જ કરો તમે તો આટલો જ વિભાગ થાય. અને જ 2 સલાકા વચ્ચેનું અંતર એને સલાકાની પહોળાઈ કહેવાય. આમ સલાકાની પહોળાઈ એટલે ખરેખર એક્સ બાર બાય 2 જ આવે. ફરીથી કહું છું, સલાકાની પહોળાઈ એટલે આપણે તો આપણા બોર્ડ પ્રમાણે જ જઈશું, એક્સ બાર બાય 2. એટલે હું તમને વિદ્યાર્થી મિત્રોને એ જ સલાહ આપીશ કે એક્સ બાર બાય 2 ચોઈસ આપેલું હોય તો સલાકાની પહોળાઈ, પણ કોઈ વાર એ ન આપી હોય તો CBSE બુક પ્રમાણે પણ નીટમાં પ્રશ્ન પૂછાયો હોય તે લોકો એક્સ બારને પણ સલાકાની પહોળાઈ કહે છે. એક્સ બાર બાય 2 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય 2d થઈ જાય. તો આ સલાકાની પહોળાઈનું સૂત્ર છે. તો સલાકાની પહોળાઈ પરથી બી ઘણી બધી વાર અનેક પ્રશ્નો આવે છે. હવે કહી દઈએ, ફરીથી એક દાખલો વધુ જોઈ લઈએ કે યંગના પ્રયોગની અંદર 2 સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર 5 મિલીમીટર છે. મિલીમીટર એટલે સેન્ટીમીટરમાં ફેરવતા આવડી જાય. આપાત પ્રકાશની તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ છે. 6000 એંગસ્ટ્રોમ લખતા જજો સાથે સાથે. 6000 એંગસ્ટ્રોમ એને સેન્ટીમીટરમાં ફેરવી શકીએ. -8 3 0 જતા રહ્યા. એટલે હવે તો ઘણું બધું પ્રેક્ટિસ થઈ ગઈ. આટલો સમય બચાવતા આવડી જવું જોઈએ. આટલા સેન્ટીમીટર થઈ ગયા. ઉદ્ગમથી પડદા સુધીનું અંતર 100 સેન્ટીમીટર છે. એમ કહે છે 2 ક્રમિક પ્રકાશિત સલાકા અથવા 2 ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધો.
તો બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. કિંમતો મૂકીએ અને ગણતરી સરળતાથી કરી શકાય. આ તમે કરો એટલે કેટલું આવી ગયું? 10 સાદુરૂપ તો આપી શકાય, બરાબર. એટલે 1.2 આવવાનું, 10⁻³ બરાબર ને, એટલે 1.2 સેન્ટીમીટર આવવાનું. આ થઈ ગયું એક્સ બાર. પણ એમ જો કહ્યું હોય કે એક્સ બાર બાય 2 સલાકાની પહોળાઈ, તો પછી સ્વાભાવિક છે કે આના કરતાં અંતર અડધું કરી દેવાનું. એને આપણે સલાકાની પહોળાઈ કહીએ છીએ. એ જ રીતે એમ કહ્યું કે અપ્રકાશિત સલાકા, તો જો અપ્રકાશિત સલાકા કહ્યું હોય તો પણ આનું આ જ, કારણ કે 2n-1 લેમ્બડા બાય 2 વાપરવા નહીં જવાનું. પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર અને સલાકાની પહોળાઈ તો પ્રકાશિત હોય કે અપ્રકાશિત હોય સરખી જ હોય. પણ હવે એવું જ કહ્યું છે, આજે દાખલાની અંદર આગળ કહ્યું છે કે પડદા પર બંને બાજુ આવેલી ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધો. તો હવે બે ક્રમિક નથી, ચોથી પ્રકાશિત પૂછી લીધું. બે ક્રમિક હોય તમને આવડી ગયું, તો ચોથી પ્રકાશિત હોય તો કેવી રીતે ગણવું? તો પહેલાં આપણે કહી દઈએ, પેલું સૂત્ર યાદ રાખો. 2 વાર તમને યાદ કરાવ્યું, પતફત બાબર એક્સ ડી બાય ડી, પતફત બાબર એક્સ ડી બાય ડી, પતફત બાબર એક્સ ડી બાય ડી. પ્રકાશિત માટે વેરી ગુડ, એન લેમ્બડા. પ્રકાશિત માટે એન લેમ્બડા. તો હવે કહી દઈએ કે અહીંયા x4 શોધવાનું છે. આવી હેબિટ પાડી જ દેવું. ચોથું અને પ્રકાશિત, તો x4 ઇન્ટુ સ્મોલ ડી બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 4 લેમ્બડા. આમ x4 ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. તો વિદ્યાર્થી મિત્રો થોડીક વિવેક બુદ્ધિ વાપરવાની. તમારી પાસે એક્સ બાર તો છે જ, તો એક્સ બાર 4 કયું હોય તો આને જો 4 વડે ગુણી કાઢ્યું. આમ 4 વડે ગુણી કાઢો, એ થઈ ગયું તમારું x4. પણ હજી બી વિકલ્પમાં એ તો આપેલો જ હશે, અને 4 વડે ગુણો તો 4.8 આવે. પણ મિત્રો આ વિકલ્પ પણ ખોટો પડે, કારણ કે પ્રશ્ન એમ હતો બંને બાજુ આવેલી. આપણે પેલી આકૃતિ જો તમને યાદ હોય વ્યતિકરણવાળી, તો અહીંયા જ બતાવી દઉં, નહીં તો ફરીથી, કે આ પડદા પર મધ્ય બિંદુ જો અહીંયા x4 હોય તો બરાબર આટલા જ અંતરે પડદાની નીચે તરફ પણ x4 આવેલી હોય. અહીંયા પણ ચોથી પ્રકાશિત, અહીંયા પણ ચોથી પ્રકાશિત. હવે પેલું શું હતું? બે ક્રમિક પ્રકાશિત. એટલે આપણે આ ચોઈસ આપણે એટલે આ જ લખવાનું મન થઈ જાય ઉતાવળમાં. વિદ્યાર્થી મિત્રો આવા મેં જોયા છે ઘણા વિદ્યાર્થીઓ, મારા આટલા અનુભવ પરથી કહું છું, એટલી બધી ઉતાવળો કરે, પછી ઘરે જઈને ખબર પડે. બે ક્રમિક પ્રકાશિત એટલે આ જ લખે, કારણ કે ચોઈસમાં એ વિકલ્પ આપેલો પણ છે. પણ ખરેખર ધ્યાનથી કહ્યું છે બંને બાજુ આવેલી. બંને બાજુ આવેલી શબ્દ વાપરે તો તમે ખોટા પડી જાઓ. તમારે આનું બમણું કરવું પડે. બંને બાજુ આવેલી જ્યારે કહ્યું હોય ત્યારે આપેલા અંતરને 2 વડે ગુણવું જ પડે. એટલે આ થઈ જશે તમારું 9.2 થઈ જશે, અથવા અને 2 વડે ગુણીને જે જવાબ આપે. આ તો એક ઉદાહરણ હતું. પણ મારે તમને કહેવાનો મુખ્ય વાત આ હતી કે પડદા પર બંને બાજુ આવેલી એટલે તેને 2 વડે ગુણવું પડે. બે ક્રમિક એટલે તે એક્સ બાર. પડદા પર બંને બાજુ આવેલી એટલે 2 વડે ગુણી કાઢો. આગળ વાત કરીએ તો એમ કહ્યું છે કે પડદા પર જ્યાં આ તેઓ વ્યતિકરણ રચે છે ત્યાં ભાઈ ચોથા ક્રમની પ્રકાશિત અને 7મા ક્રમની અપ્રકાશિત વચ્ચેનું અંતર શોધો. આવું પણ પૂછી શકે, જેવું કે એક પ્રકાશિત અને બીજી અપ્રકાશિત સલાકા. તો પહેલાં કરતાં આખી વાત જ અલગ થઈ જશે. ચોથી પ્રકાશિત સલાકા એટલે અગાઉની જેમ x4 શોધી કાઢો. બંને બાજુ કયું હતે તો 2x4 શોધી કાઢતે. 7મી અપ્રકાશિત એટલે અપ્રકાશિત માટે x7 શોધી કાઢો. બહુ સ્વાભાવિક છે કે x7 વિલ બી ગ્રેટર દેન x4. એટલે આ ભલે પહેલાં આપ્યું છે કે ચોથી પ્રકાશિત અને 7મી અપ્રકાશિત, પણ એ બે વચ્ચેનું અંતર શોધવા કયું હોય તો તમારે નક્કી કરવું કે x7 માઇનસ x4 જ શોધવાનું છે. આમ આપણે શોધવાનું છે x7 માઇનસ x4. ફરીથી હવે તો તમને મોડે થઈ ગયું હશે. પદ તફાવત બરાબર એક્સ ડી બાય ડી. પ્રકાશિત માટે એન લેમ્બડા. અહીં મિત્રો હું એક બીજી સજેશન કરું છું કે તમારે અહીંયા કિંમતો મૂકી નહીં દેવાની અને તમારો ટાઈમ બચાવી દેવાનો. x4 ઇઝ ઇક્વલ ટુ 4 લેમ્બડા કેપિટલ ડી બાય ડી. એ જ રીતે જો 7મી હોય, 7મું અપ્રકાશિત કયું હોય
તો સાતમી અપ્રકાશિત શલાકા માટે અહીં x7 ઇઝ ઇક્વલ ટુ, પણ અપ્રકાશિત છે એટલે શરત કઈ આવશે? 2n - 1 લેમ્બડા બાય 2. તો અહીં x7 ઇઝ ઇક્વલ ટુ 2n - 1 લેમ્બડા કેપિટલ D બાય 2D. અહીંયા કિંમત મૂકી દો, 7 × 14 ને ઓછા એટલે 13 લેમ્બડા D બાય 2D. આમ હવે જે પ્રશ્ન પૂછ્યો છે તે તમને સરળતાથી ગણી શકો કે સાતમી અપ્રકાશિત x7, સાતમી અપ્રકાશિત અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, તો તે કેટલું થઈ જશે? 13/2 - 4 લેમ્બડા D બાય D. આમ 6.5 ઓછા 4 એટલે 1.5, 1.5 લેમ્બડા D બાય D. આમ લેમ્બડા D બાય Dનું સૂત્ર તો છે જ તમારી પાસે, એ કિંમત મૂકી દો અને સરળતાથી સમય બચાવીને તમે નીટની પરીક્ષામાં સરળતાથી ગણી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યતિકરણની અંદર ખાસ કાળજી રાખજો, સહાયક વ્યતિકરણ છે કે વિનાશક વ્યતિકરણ છે. અને મેં કહ્યું એમ તમારે વ્યતિકરણ શલાકાનો ક્રમ એ અચૂક નોંધી લેવાનો, n અને કાઉન્સમાં બી લખી દો પ્રકાશિત કે અપ્રકાશિત, અને પછી પદ તફાવત અને કળન તફાવતના યોગ્ય સૂત્ર વાપરી શકો. મિત્રો આમ જોઈએ તો વ્યતિકરણ દાખલા બહુ જ સરળ છે. તમે આજે આપણે સૂત્રો જોયા એનો વધારે ને વધારે મહાવરો કરતા રહો. આ જ બધા સૂત્રો તમે 2-3 વાર લખીને તૈયાર કરો, અને આજે જે દાખલા ગણ્યા એની જ પ્રેક્ટિસ તમે વધારે ને વધારે કરો. જેટલી શક્ય વધારે તમે પ્રેક્ટિસ કરશો એટલું સરળતાથી આ પ્રકારના દાખલા આવડી જશે. એક સામાન્ય વાત મેં નોંધી છે, તરંગ પ્રકાશ શાસ્ત્રીની વાત કરતો વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે અમને સમજ જ નથી પડતું કે સૂત્ર કયું વાપરવું. એટલા માટે મિત્રો આજે તમે જોયું હશે કે મેં સૂત્રો પર વિશેષ ભાર આપ્યો. વિદ્યાર્થી મિત્રો, તમે આ શરતો બધી આપણે લખી છે આજે, એ બધી જ શરતો તમે લખી રાખો. હું એમ માનું છું એને લખીને તૈયાર કરો, 4-5 વાર કરશો પછી તમને આવડી જ જશે. આ પ્રશ્ન એક બહુ સર્વસામાન્ય છે કે કયું સૂત્ર વાપરવું. માત્ર મહાવરા અને મહાવરાની મદદથી તમે આ તકલીફ દૂર કરી શકશો. તો મારું વિદ્યાર્થી મિત્રોને એક જ સજેશન છે કે આ બધાની પ્રેક્ટિસ લખીને કરો, માત્ર વાંચીને નહીં. તો તમે આ બધા વ્યતિકરણના દાખલા બહુ સરળતાથી કરી શકશો. અને જેટલા છેલ્લા નીટના પ્રશ્નો મેં જોયા છે એ પ્રશ્નો જોતાં એક પ્રશ્ન તો તમારો 4 માર્કનો વ્યતિકરણનો પૂછાય જ છે. એટલે વ્યતિકરણમાંથી તમારે 4 માર્ક તો તમે ચોક્કસ સિક્યોર કરી શકો. હજી વ્યતિકરણમાં કેટલીક થોડીક બાબતો છે, પણ આપણે હવે એ નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.